આરટી યોજનામાં છે ને મહત્વની વાત શેર કરવી છે, જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ન થાય. સૌપ્રથમ જ્યારે સ્કૂલ સિલેક્ટ કરો ને ત્યારે 6 કિલોમીટરના એરિયામાં હોવી જરૂરી છે. તો 6 કિલોમીટરથી દૂર સ્કૂલ હોય ને તો ક્યારેય સિલેક્ટ કરતા નહીં, નહીંતર તમારું છે ને ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે. બરોબર છે. બીજી વાત છે આવકનો દાખલો. હવે જો તમે શહેરમાં રહેતા હોય ને તો શહેરનો જ તમારે આવકનો દાખલો કઢાવવો પડશે. ગ્રામ પંચાયતનો તમારી પાસે જૂનો પડ્યો હોય ને તો એ ચાલશે નહીં, એટલે માટે ખાસ ધ્યાન રાખજો. અને અત્યારે શું છે, તમને બોગસ આવકના દાખલા કાઢીને ઘણા લોકો આપે છે મોટા સિટીમાં. એ દાખલો પણ ચાલશે નહીં, કારણ કે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. ચેકિંગ થશે ને તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે અને તમને એડમિશન નહીં મળે. અને બીજી મહત્વની વાત કે ભાડા કરારમાં શું છે કે આપણે નોટરી કરાવી નાખતા, તો એ ભાડા કરાર નહીં ચાલે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરેલો ભાડા કરાર જ જોશે, માટે એ પણ ખાસ ધ્યાન રાખજો. અને ઘણી મહિલાઓને એવા પ્રશ્ન છે કે અમારા ડિવોર્સ થઈ ગયા છે અથવા ડિવોર્સનો કેસ ચાલે છે, તો શું કરવું? તો એના માટે તમારે કોર્ટનો જે પણ ઓર્ડર હોય ને એ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનો રહેશે. અને બાળકની કસ્ટડી કોની પાસે છે એ તમારે 2 વસ્તુ અપલોડ કરવાની રહેશે. માટે અને પાન કાર્ડ તમારી પાસે હોય તો વધારે સારું. ને આવક એ પ્રમાણે જ તમે આવકનો દાખલો કઢાવજો, કારણ કે પાન કાર્ડના આધારે તમે જે આઈટીઆર એટલે કે રિટર્ન ફાઇલ કરતા હશો ને એ ચેક કરશે. તો એમાં ખોટું સાબિત થશે ને તો પાછું ફોર્મ રિજેક્ટ થશે, અને ખોટી આવક દર્શાવશો ને તો વળી કાયદેસરની કાર્યવાહી કરે, નોટિસ મળે, એ બધું અલગ વાત છે. એટલે તમને હું સ્ક્રીન ઉપર બધી માહિતી આપી રહ્યો છું. ફોર્મ જેમને ભરવાના બાકી છે ને એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર ફોર્મ રિજેક્ટ થવામાં વાર નહીં લાગે.